નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ હેપીમાં. મિત્રો આજે આપણે 1 નવેમ્બર 2025થી 7 નવેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષાઓ માટે ઉપયોગી થઈ રહેશે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી. ભારતના 77માં ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરી 2026ના મુખ્ય અતિથિ તરીકે કોને આમંત્રણ આપવામાં આવ્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનને આમંત્રણ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પહેલા એના વિશે વધુ માહિતી લઈ લઈએ. તો ભારતે 2026માં 77માં ગણતંત્ર દિવસ માટે મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન યુનિયનની નેતાગીરીને આમંત્રણ આપ્યું છે. આમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાનો સમાવેશ થાય છે. હવે મિત્રો, આગળનો જે ગણતંત્ર દિવસ હતો અત્યારે 77મો આવશે, જ્યારે 76મો ગણતંત્ર દિવસ હતો 2025નો, તેમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રભુ સુબિયાન્તોની હાજરીમાં ઉજવાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, યુરોપિયન કમિશનના જે પ્રમુખ છે ઉર્સુલા વોન ડેર લેયન કયા દેશમાંથી આવે છે મિત્રો? તો તેનો સાચો જવાબ છે મિત્રો બેલ્જિયમ દેશમાંથી તેઓ આવે છે. તો યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન બેલ્જિયમના બ્રેસેલ્સથી આવે છે અને યુરોપિયન કમિશનનું મુખ્યાલય પણ બેલ્જિયમમાં બ્રેસેલ્સમાં જ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા CJI તરીકે કોણ પદ સંભાળશે? તો હવે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે ભારતના કોણ પદ સંભાળશે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, જસ્ટિસ સૂર્યકાંત શર્મા હવે પદ સંભાળશે. તો જસ્ટિસ સૂર્યકાંત શર્મા ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ 24 નવેમ્બરના રોજ BR ગવઈ એટલે અત્યારે કોણ છે BR ગવઈ નો કાર્યકાળ સમાપ્ત થયા બાદ પદ સંભાળશે અને 27 ફેબ્રુઆરી 2027 સુધી તેઓ સેવા આપશે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય એકતા દિવસ નેશનલ યુનિટી ડે કઈ તારીખે મનાવવામાં આવે છે અને તે કયા મહાનુભાવની જયંતિ છે મિત્રો? તો રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબરે મનાવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે. તો ભારતમાં દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે. સરદાર પટેલને આયર્ન મેન ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આયોજિત વિજિલન્સ અવેરનેસ વીક 2025ની થીમ શું છે? તો તેની થીમ છે મિત્રો વિજિલન્સ અવર શેર્ડ રિસ્પોન્સિબિલિટી, એ તેની થીમ છે. તો આ વર્ષે વિજિલન્સ અવેરનેસ વીકનું આયોજન 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું અને તેની થીમ વિજિલન્સ અવર શેર્ડ રિસ્પોન્સિબિલિટી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર સરકારે તાજેતરમાં કયા કેન્દ્રીય વેતન આયોગ સેન્ટ્રલ પે કમિશનની રચનાને મંજૂરી આપી છે? કયા કેન્દ્રીય આયોગને મંજૂરી આપવી છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો 8મો પગાર પંચ, 8મો સેન્ટ્રલ પે કમિશનની મંજૂરી આપી છે. હવે કેન્દ્ર સરકારે 8મા કેન્દ્રીય વેતન આયોગની રચનાને મંજૂરી આપી છે. આયોગની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રસાદ દેસાઈ દ્વારા કરવામાં આવી છે. યાદ રાખજો મિત્રો, કોના દ્વારા અધ્યક્ષતા? રંજના પ્રસાદ દેસાઈ દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાફેલ વિમાનમાં ઉડાન ભરનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ બન્યા? રાફેલ વિમાનમાં ઉડાન ભરનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બન્યા છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાફેલ વિમાનમાં ઉડાન ભરનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. આ ઉડાન હરિયાણાના અંબાલા વાયુસેના સ્ટેશન પર આયોજિત કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસરો દ્વારા લોન્ચ થનારા ભારતના સૌથી ભારે
સંચાર ઉપગ્રહનું નામ શું છે, જેનું નામ છે CMS-3 અથવા GSAT-7R. ઈસરો દ્વારા ભારતીય નૌસેના માટે સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-3 અથવા GSAT-7R લોન્ચ કરવામાં આવી રહ્યો છે. તેનું વજન 4400 કિલોગ્રામ છે અને તેને લોન્ચ વ્હીકલ માર્ક 3 દ્વારા લોન્ચ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. સાયબર અપરાધો માટે લાવવામાં આવેલ વિશ્વના પ્રથમ કાનૂની રીતે બંધન કરતા વૈશ્વિક સંમેલનનું નામ શું છે? તો તેનું નામ છે હનોઈ કન્વેન્શન. તો સાયબર ક્રાઇમ માટે દુનિયાનું પ્રથમ કાનૂની રીતે બંધન કરતા વૈશ્વિક સંમેલન હનોઈ કન્વેન્શન તરીકે ઓળખાય છે. આ સંમેલન યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 2024માં અપનાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. કેમરૂનના રાષ્ટ્રપતિ તરીકે કોણ ફરીથી ચૂંટાયા છે, જેઓ વિશ્વના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન છે? જેનો સાચો જવાબ રહેશે પોલ બિયા. તો પોલ બિયા કેમરૂનના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે અને તેઓ 92 થી 93 વર્ષની ઉંમર સાથે વિશ્વના સૌથી વૃદ્ધ પ્રમુખ છે. તેઓ 1982 થી સત્તામાં છે અને આ 8મી વખત છે જ્યારે તેઓ આ ફરીથી ચૂંટાયા છે. અને મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. દરેક વિડીયોની પીડીએફ ત્યાં 24 કલાકની અંદર મૂકી દેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્ર સરકારે રવિ 2025 પાક સત્ર માટે ખેડૂતોને કુલ કેટલી ખાતર સબસિડી આપવાનો નિર્ણય લીધો છે? તો 37,952 કરોડની સબસિડી. તો કેન્દ્ર સરકારે રવિ 2025 સિઝન માટે કુલ 37,952 કરોડની ખાતર સબસિડી જાહેર કરી છે. આ સબસિડીનો હેતુ ખેડૂતોને ઓછા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવાનો છે. મહિલા વન ડે ઇતિહાસમાં સૌથી સફળ ચેઝ, સૌથી મોટો લક્ષ્યાંક પાર કરવાનો રેકોર્ડ ભારતે કઈ ટીમ સામે બનાવ્યો છે? જેનો સાચો જવાબ રહેશે ઓસ્ટ્રેલિયા સામે. તો ભારતે મહિલા વન ડે ઇતિહાસમાં સૌથી સફળ રન ચેઝનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો છે. મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલા સેમીફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા દ્વારા નિર્ધારિત 338 રનનો લક્ષ્યનો પીછો કરતા 341 રન બનાવીને જીત મેળવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ચર્ચામાં રહેલો એની એરબેઝ કયા દેશમાં સ્થિત છે, જેને ભારતે 2025માં ખાલી કર્યો છે? મિત્રો, તો તે તાજિકિસ્તાનમાં આવેલો છે. તો એની એરબેઝ તાજિકિસ્તાનમાં સ્થિત છે. 20 વર્ષની ડીલ સમાપ્ત થયા બાદ 2025માં ભારતે આ એરબેઝ તાજિકિસ્તાનને પરત કર્યો છે. ચક્રવાત મોથા કયા સાગરમાં આવ્યો હતો? તો તે બંગાળની ખાડીમાં આવ્યો હતો. ચક્રવાત મોથા ઓક્ટોબરના અંતમાં બંગાળની ખાડીમાં જોવા મળ્યો હતો અને તેને તમિલનાડુ, ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી હતી. આ વાવાઝોડાને નામ થાઇલેન્ડે આપ્યું હતું. કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડીને વન ડેમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યા? તો તે વિરાટ કોહલી બન્યા છે. વિરાટ કોહલીએ વન ડેની 292 ઇનિંગ્સમાં 14,235 રન બનાવીને શ્રીલંકાના કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડ્યો છે. સચિન તેંડુલકર 18,426 રન સાથે પ્રથમ સ્થાને છે. બુકર પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા જાહેર કરાયેલા નવા ચિલ્ડ્રન બુકર પ્રાઇઝની પુરસ્કાર રાશિ કેટલી નક્કી કરવામાં આવી છે? તો તે રાશિ 50,000 પાઉન્ડ નક્કી કરવામાં આવી છે. તો બુકર પ્રાઇઝ ફાઉન્ડેશને 8 થી 12 વર્ષના બાળકો માટે લખાયેલા નવલકથા અથવા ફિક્શન માટે નવો ચિલ્ડ્રન બુકર પ્રાઇઝ જાહેર કર્યો છે. આ પુરસ્કારની રકમ 50,000 પાઉન્ડ રાખવામાં આવી છે, જે અન્ય 2 બુકર પ્રાઇઝની રકમ જેટલી છે. 2025નો વિજ્ઞાન રત્ન પુરસ્કાર મરણોપરાંત કોને આપવામાં આવ્યો છે? મરણોપરાંત કોને આપવામાં આવે છે? તો પ્રોફેસર જયંત વિષ્ણુ નાર્લિકરને આપવામાં આવે છે. તો 2025નો વિજ્ઞાન રત્ન પુરસ્કાર મરણોપરાંત પ્રોફેસર જયંત વિષ્ણુ નાર્લિકરને આપવામાં આવે છે. તેઓ મહારાષ્ટ્રના જાણીતા વૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. દક્ષિણ એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો તેમાં ભારતે કુલ 58 મેડલ જીત્યા છે. તો ઝારખંડના રાંચીમાં આયોજિત દક્ષિણ એશિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ 58 મેડલ, જેમાં 20 ગોલ્ડ, 20 સિલ્વર,
અને 18 બ્રોન્ઝ જીતીને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, આયર્લેન્ડના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? તો આયર્લેન્ડના નવા રાષ્ટ્રપતિ તરીકે કેથરીન કોનોલી ચૂંટાયા છે. તો તેઓ આયર્લેન્ડના 10મા રાષ્ટ્રપતિ અને 3જા મહિલા રાષ્ટ્રપતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશે તાજેતરમાં કફાલા પ્રણાલીનો ને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે? તો કયા દેશ દ્વારા? તો સાઉદી અરેબિયાએ એ નિર્ણય લીધો છે. કફાલા પ્રણાલીને આધુનિક ગુલામી પણ કહેવામાં આવે છે, જે વિદેશી પ્રવાસી કામદારોના શોષણ માટે જાણીતી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025ની મેડલ ટેલીમાં ભારતનો ક્રમાંક કયો છે? તો તેમાં ભારતનો ક્રમાંક 7મો છે. સર્બિયાના નોવી સાદ શહેરમાં આયોજિત અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 9 મેડલ, જેમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર, 6 બ્રોન્ઝ સાથે મેડલ ટેલીમાં 7મો ક્રમ મેળવ્યો છે. સુજીત કલકલ મેન્સ ફ્રી સ્ટાઇલની 65 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ લાવ્યા હતા. દુનિયાની પ્રથમ પરમાણુ સંચાલિત મિસાઇલ બ્યુરેવસ્તનિક કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી રહી છે? તો તે છે રશિયા દ્વારા, જે વિશ્વની પ્રથમ એવી મિસાઇલ છે જે યુરેનિયમ અથવા ન્યુક્લિયર પદાર્થો દ્વારા ચલાવવામાં આવશે અને તેને રશિયા દ્વારા વિકસાવવામાં આવી રહી છે. ભારતીય નૌસેનાના કયા જહાજે મોરિશિયસ સાથે 18મો સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ કર્યો છે? તો કયા જહાજે? તો INS સતલજ જહાજે. તો આને મોરિશિયસના કહેવા પર ત્યાંનો 18મો સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ કરે છે. હાઇડ્રોગ્રાફિક સર્વે એટલે દરિયાકાંઠાના વિસ્તારની મેપિંગ કરવી. ચર્ચિત કુનાર નદી કયા દેશમાં સ્થિત છે, જેના પર ડેમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો અફઘાનિસ્તાનમાં છે કુનાર નદી. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, 2025નો ઉર્સુલા KL ગિની ફિક્શન પ્રાઇઝ શ્રીલંકાના કયા લેખકને તેમની કૃતિ માટે આપવામાં આવે છે? તો વજ્ર ચંદ્રશેખર રેક્સ ફોઇલ માટે તેમને આપવામાં આવે છે. તો આ હતા મિત્રો આજના વિડીયોના પ્રશ્નો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા અને ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોડાઈ જજો. દરેક વિડીયોની PDF ત્યાં મૂકી દેવામાં આવે છે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.